ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ ફર્ડિનેન્ડ રોમુઆલ્ડેઝ માર્કોસ જ્યુનિયરનું દિલ્હી સ્થિત રાષ્ટ્રપતિ ભવન ખાતે ભવ્ય રાજ્ય સ્વાગત કરવામાં આવ્યું. ભારતીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં આજના પ્રસંગે તેઓને ઉચિત સ્વાગત સાથે માન અપાયું. આ મૌખિક મુલાકાત ભારત અને ફિલિપાઇન્સ વચ્ચે કૂટનૈતિક સંબંધોની સ્થાપનાના 75 વર્ષની ઉજવણી સાથે નિમિત્ત થયેલી છે. રાષ્ટ્રપતિ માર્કોસ જ્યુનિયર પોતાની પત્ની અને ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ સાથે આવ્યા છે. તેમના ભારત પ્રવાસ દરમિયાન દ્વિપક્ષીય બેઠક, ઔપચારિક મેમોરેન્ડમોની હસ્તાક્ષરી અને પ્રદેશ વિઝનિંગ સાથે વિવિધ ક્ષેત્રે સહયોગની નવી દિશાઓ પર ચર્ચા યોજાશે. આ લૌકિક અવસરે ભારત ફિલિપાઇન સંબંધો વધુ ઘનિષ્ઠ, વ્યાપક અને મજબૂત બન્યા છે તેવી અનુકૂળતા વ્યક્ત થઈ છે. બંને દેશોના વડાપ્રધાનોએ આ મુલાકાતે ભારતીય પ્રશાંત વિસ્તારમાં સ્થિરતા, રક્ષણ સહયોગ અને વેપાર સંબંધોમાં નવું પાન પલટાય તેવી આશા વ્યક્ત કરી છે. It is a reaffirmation of the alliance and the partnership that we are strengthening. What used to be where we used to refer to the Asia-Pacific region, we now refer to as the Indo-Pacific region, which is I think a correct evolution of that understanding because of the global nature of all of politics and of all of trade and all of the economy. And to build upon what we already have had, but certainly to explore the many opportunities that have arisen in the past few years because of the new technologies and the changing state of the global economy and the geopolitics around us now.